ગુડ મોર્નિંગ એવરીવન. વિષય CC3 કેળવણીની તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલા. એકમ 3 માનવ અધિકારો અને શાંતિ માટેની કેળવણી. 3.6 મૂલ્ય શિક્ષણ. મૂલ્ય શિક્ષણ અંતર્ગત આપણે મૂલ્ય શિક્ષણનો અર્થ, પ્રકારો, અભિગમો, ઔપચારિક અભિગમ અને અનૌપચારિક અભિગમ અને પ્રવર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની જરૂરિયાતના સંદર્ભે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ. મૂલ્યનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો મૂલ્ય એટલે શું? તમે કહેશો કે મૂલ્ય એટલે સત્ય, અહિંસા, શાંતિ, સહયોગ, ઈમાનદારી, દયા, આદર વગેરે. આ મૂલ્યોની યાદી બનાવી શકાય. સામાન્ય સમજ પ્રમાણે મૂલ્ય એટલે એવા ગુણો કે જેનું પાલન કરવું માનવ સમાજ માટે ઇચ્છનીય છે અને જે સમાજના ભલા માટે જરૂરી છે. હવે આપણે મૂલ્ય શબ્દની ઉત્પત્તિની ચર્ચા કરીએ તો વેલ્યુ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ વ્લેરમાંથી, જેનો અર્થ કિંમત કે ઉપયોગિતા. કશુંક ઉપયોગી, ગુણવત્તાવાળું, મૂલવી શકાય એવું, જીવનમાં કશુંક મહત્વપૂર્ણ હોવા વિશેનો ખ્યાલ. હવે આપણે મૂલ્ય શિક્ષણનો અર્થ જોઈએ. માનવ માત્રમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ જાગે તેવા કાર્યો કરવા પ્રેરણા આપતું શિક્ષણ તે મૂલ્ય શિક્ષણ. માનવને જેના વડે અને જેના માટે જીવવાનું મન થાય તેવી માન્યતા કે ખ્યાલોને મૂલ્યો કહેવામાં આવે છે. ભાટિયા. ભારતીય સંવિધાન મુજબ આ 5 મૂલ્યોને સ્વીકારવામાં આવ્યા છે. ટ્રુથ, લવ, પીસ, નોન વાયોલન્સ, રાઇટ કન્ડક્ટ. ટ્રુથ સત્ય, લવ પ્રેમ, પીસ શાંતિ, નોન વાયોલન્સ અહિંસા, રાઇટ કન્ડક્ટ યોગ્ય આચરણ. હવે આપણે મૂલ્ય શિક્ષણનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર અર્થ જોઈએ. મૂલ્ય શબ્દને શૈક્ષણિક પરિપ્રેક્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986એ મૂક્યો. સારાસરનો વિવેક તેમજ ઉચિત અને અનુચિત કે કરવા જેવી અને ના કરવા જેવી બાબતોની ચર્ચા એટલે મૂલ્ય શિક્ષણ. હવે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ મૂલ્યના પ્રકારોની ચર્ચા કરીએ. આધ્યાત્મિક મૂલ્યો. સત્ય, સર્વધર્મ સમભાવ, પ્રભુપ્રેમ, નિષ્ઠા, આનંદ અને આધ્યાત્મિક ડહાપણ. આ બધા જ આધ્યાત્મિક મૂલ્યો છે. નૈતિક મૂલ્યો. ફરજ, પ્રામાણિકતા, સદાચાર, નીતિમત્તા, નિખાલસતા, સંયમ, ચારિત્ર્ય, ન્યાય. સામાજિક મૂલ્યો. સહિષ્ણુતા, સમભાવ, સહકાર, માનવતા, સામાજિક ન્યાય, કરુણા, ક્ષમા, બંધુત્વ, જનસેવા.
આર્થિક મૂલ્યો, ઉત્પાદકતા, ધન ઉપાર્જન, શોષણવિહીન અર્થવ્યવસ્થા. શારીરિક મૂલ્યો, સ્વાસ્થ્ય, ઉદ્યમશીલતા એટલે કે આળસનો ત્યાગ કરવો, ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિઓ કરવી. શારીરિક સૌષ્ઠવ, જૈવિક મૂલ્યો એટલે કે જીવન જીવવા માટે ઉપયોગી હોય તેવા મૂલ્યો, સ્વરક્ષણ અને આહાર. રાજકીય મૂલ્યો, સ્વદેશ પ્રેમ, રાષ્ટ્રીય એકતા, લોકશાહીમાં વિશ્વાસ રાખવો. વૈશ્વિક મૂલ્યો, વિશ્વ બંધુત્વ, માનવતા, વિશ્વ શાંતિ, વિશ્વ પ્રેમ, માનવ હકો, માનવીય અભિગમ. રાષ્ટ્રીય મૂલ્યો, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીયતા, દેશપ્રેમ, રાષ્ટ્રનિષ્ઠા, સ્વાતંત્ર્ય અને સમાનતા. લોકશાહી વલણ, પર્યાવરણ સુરક્ષા. સાંસ્કૃતિક મૂલ્યો, સત્ય, અહિંસા, અપરિગ્રહ, જરૂરિયાત મુજબની વસ્તુઓનો જ સંગ્રહ કરવો. સ્વાશ્રય, પોતાના કાર્યો માટે અન્ય કોઈપણ પર આધાર રાખવો નહીં. સ્વધર્મ, સમભાવ, ધાર્મિક સહિષ્ણુતા, કોમી એકતા, અસ્થેય અને અસ્પૃશ્યતા નિવારણ. ભારતના બંધારણમાં ભાગ 4A ની કલમ નંબર 51માં જન્મસિદ્ધ ફરજો અન્વયે નીતિ વિષયક નિવેદનો લઈ શ્રી સત્ય સાંઈ બાલ ટ્રસ્ટ, પ્રશાંત નીલામય, આંધ્ર 1985માં 5 મૂળભૂત મૂલ્યો જાહેર કરવામાં આવ્યા છે. આ 5 મૂલ્યો નીચે પ્રમાણે છે: સત્ય, સદાચરણ, શાંતિ, પ્રેમ, અહિંસા. NCERTએ ડોક્યુમેન્ટ ઓફ સોશિયલ, મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ નામની પુસ્તિકામાં 83 મૂલ્યોની એક યાદી તૈયાર કરેલ છે. આ 83 મૂલ્યોને 6 વિભાગમાં દર્શાવવામાં આવ્યા છે: નૈકી, સ્વશિસ્ત, અન્યની લાગણીનો સ્વીકાર, માનવતા, લોકશાહી દ્રષ્ટિબિંદુ, અહિંસા. NCERTએ 83 મૂલ્યોની યાદી તૈયાર કરેલ છે, જે નીચે મુજબ છે: બીજાના સાંસ્કૃતિક મૂલ્યોની પ્રશંસા કરવી, અસ્પૃશ્યતાનો વિરોધ, નાગરિકતા, બીજાની ચિંતા, બીજાનું ધ્યાન રાખવું, સહયોગ, સારાપણું, લોકશાહી નિર્ણય, વ્યક્તિનું મહત્વ, શારીરિક કાર્યોનું સન્માન, સાથી ભાવના, સારું આચરણ, રાષ્ટ્રીય સમાનતા, આજ્ઞા પાલન, સમયનો સદઉપયોગ, જ્ઞાનની શોધ, સંયમ, કરુણા, સામાન્ય લક્ષ્ય, શિષ્ટાચાર, શક્તિ, સ્વાસ્થ્યકર જીવન, અખંડતા, શુચિતા, નિષ્કપટતા, આત્મનિયંત્રણ, સાધન સંપન્ના, નિયમિતતા, બીજાનું સન્માન, વૃદ્ધાવસ્થાનું સન્માન, સાદું જીવન, સામાજિક ન્યાય, સ્વ અનુશાસન, સ્વ સહાયતા,
સ્વસન્માન, આત્મવિશ્વાસ, સ્વસમર્થન, સ્વાધ્યાય, આત્મનિર્ભરતા, આત્મનિયંત્રણ, સમાજ સેવા, માનવજાતની એકાત્મતા, સારા નરસા વચ્ચેના ભેદનો ભાવ, સામાજિક જવાબદારીનો ભાવ, સ્વચ્છતા, સાહસ, જિજ્ઞાસા, ધર્મ, અનુશાસન, સહનશીલતા, સમાનતા, મિત્રતા, વફાદારી, સ્વતંત્રતા, દૂરદર્શિતા, સજ્જનતા, કૃતજ્ઞતા, ઈમાનદારી, સહાયકતા, માનવતાવાદ, ન્યાય, સત્યતા, સહિષ્ણુતા, સાર્વભૌમિક સત્ય, સાર્વભૌમિક પ્રેમ, રાષ્ટ્રીય અને જનસંપત્તિનું મહત્ત્વ, પહેલ કરવી, દયાળુપણું, જીવો પ્રત્યે દયા, ધર્મપરાયણતા, નેતૃત્વ, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સચેતનતા, અહિંસા, શાંતિ, દેશભક્તિ, સમાજવાદ, સહાનુભૂતિ, ધર્મનિરપેક્ષતા, પૂછપરછની ભાવના, જૂથ ભાવના, સમય પાલન, જૂથ કાર્ય. હવે આપણે મૂલ્ય શિક્ષણના અભિગમોની ચર્ચા કરીએ. મૂલ્ય શિક્ષણના 2 અભિગમોની અહીં ચર્ચા કરવામાં આવેલ છે. પહેલો અભિગમ છે ઔપચારિક અભિગમ અને બીજો અનૌપચારિક અભિગમ. ઔપચારિક અભિગમ એટલે મૂલ્ય સ્પષ્ટીકરણ અભિગમ, નૈતિક વિચાર વિમર્શ અભિગમ, મૂલ્ય શિક્ષણનો વર્ગ અભ્યાસ અભિગમ. ઔપચારિક અભિગમ કોઈ નિશ્ચિત અથવા ચોક્કસ શિક્ષણ પદ્ધતિ કે પ્રયુક્તિ વડે અને નિશ્ચિત પાઠ્યક્રમના સંદર્ભમાં અપાતું મૂલ્ય શિક્ષણ એટલે મૂલ્ય શિક્ષણનો ઔપચારિક અભિગમ. સત્ય મૂલ્યની સમજ માટે ગાંધીજી, સોક્રેટિસ વગેરેના પ્રસંગો આપી આપણે બાળકોમાં સત્ય મૂલ્યની ખીલવણી કરી શકાય. પ્રેમના મૂલ્યોની ખીલવણી કરવા માટે કૃષ્ણ, રામ વગેરેના ઉદાહરણો આપી શકાય. અનૌપચારિક અભિગમ ચારિત્ર નિર્માણ, વર્તન વ્યવહાર કૌશલ્ય, આદર્શ નમૂના પ્રતિમાન. અનૌપચારિક અભિગમ એટલે કોઈ નિશ્ચિત પદ્ધતિ કે પ્રયુક્તિને બદલે અનૌપચારિક ચર્ચા કે વાતચીત દ્વારા કોઈ એકાદ મૂલ્યનું શિક્ષણ આપવું. દાખલા તરીકે સહાનુભૂતિના મૂલ્યની સમજ માટે કુદરતી આફત સમયે કે દુઃખી વ્યક્તિને આશ્વાસન આપીને સહાનુભૂતિના મૂલ્યની બાળકોમાં ખીલવણી કરી શકાય. કર્તવ્ય નિષ્ઠાની સમજ માટે સૂર્ય, ચંદ્ર ના ઉદાહરણોને અભ્યાસમાં સમાવિષ્ટ કરી કર્તવ્ય નિષ્ઠાના મૂલ્યની ખીલવણી કરી શકાય. પ્રવર્તમાન સમયમાં જ્યારે મૂલ્યનો હાસ થઈ રહ્યો છે ત્યારે દરેક શિક્ષકની ફરજ છે કે બાળકોને મૂલ્ય શિક્ષણ આપવું. વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ દ્વારા બાળકોમાં વિવિધ પ્રકારના મૂલ્યોની ખીલવણી કરી શકાય. અત્યારના સમયમાં બાળકોમાં વિવિધ પ્રકારના મૂલ્યોની ખીલવણી કરવી અત્યંત આવશ્યક છે.
મૂલ્યનું મૂલ્ય ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે વ્યક્તિને મૂલ્યનું મૂલ્ય ખરા અર્થમાં સમજાય. થેન્ક યુ.